समाचार सुरेन्द्रनगरથી કે જ્યાં માલવણ અમદાવાદ હાઈવે પર ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માતમાં 3 યુવકોના મોત થઈ ગયા છે। ટ્રેલર પાછળ પૂરપાટ ઝડપે આવતી કાર ધડાકાભેર અથડાઈ। ઘટના સ્થળે જ કારમાં સવાર 3 યુવકોના મોત નીપજ્યા। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે। પોલીસ ઘટના સ્થળ પર દોડી ગઈ છે અને તપાસ આરંભી દીધી છે। મૃતક યુવકો ગેડિયા ગામના હોવાનું સામે આવ્યું છે। કારની બોડી ચીરી અને 3 યુવકોના મૃતદેહો બહાર કાઢવાની ફરજ પડી હતી। તેટલો ભયાનક અકસ્માત સર્જાયો હતો। અમારા સંવાદદાતા સાજિદ બેલીમ વધુ જાણકારી આપી રહ્યા છે। સાજિદ, કેવી રીતે અકસ્માત થયો? અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા છે। जो बात કરવામાં આવે છે કે સુરેન્દ્રનગર જિલ્લામાંથી જે હાઈવે પસાર થાય છે તે અમદાવાદ માલવણ હાઈવે છે। આજે હાઈવે ઉપર વહેલી સવારે એક ટ્રેલર આગળ જઈ રહી હતી ત્યારે તેની પાછળ જે સાઉથ કાર હતી તે કાર ધડાકાભેર અથડાઈ હતી। આ કારમાં સવાર 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જેથી આ હાઈવે ઉપર રસ્તો બન્યો હતો અને ઘટના સ્થળે તાત્કાલિક પોલીસ પણ દોડી ગઈ હતી અને આ ઘાતકી જામના દ્રશ્યો સર્જાયા હતા। અને જે વાત કરવામાં આવે તો આ ગંભીર એટલો અકસ્માત હતો કે જે અંદર મૃતદેહો હતા તે મૃતદેહોને બોડી ચીરી અને આ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે આ ટ્રાફિક પૂર્વજ કરવામાં આવ્યો હતો, પરંતુ આ જે 3 યુવકો મરનાર છે તે ગેડિયા ગામના હોવાનું જાણવા મળી રહ્યું છે। સીસીટીવી પણ તેના સામે આવ્યા છે કે આ જે કાર ચાલક છે તે પૂર ઝડપે જઈ રહ્યા હતા અને આગળ જતી ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી ગાડી અને આ અકસ્માત સર્જાયો હતો। જી બિલકુલ સાજિદ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ટ્રેલર અને કાર વચ્ચેનો આગમખવાર અકસ્માત માલવણ અમદાવાદ હાઈવે વચ્ચે થયો કે જ્યાં કારમાં સવાર 3 યુવકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા છે।